હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। હાલમાં ઉજવાઈ રહેલો સમગ્ર વિશ્વ અને ઇતિહાસનો સૌથી મોટો મહોત્સવ એટલે મહાકુંભ મેળો અને હિન્દુ ધર્મનો સૌથી મોટો ઉત્સવ પણ ગણાય છે। કુંભ મેળામાં સમગ્ર ભારતમાંથી અલગ અલગ સંપ્રદાય અને સંસ્થાઓ દ્વારા અહીંયા પ્રયાગરાજમાં સત્સંગ છાવણી સ્થાપતા હોય છે। ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગર્વની વાત છે કે BAPS સંસ્થા વતી દિલ્હી અક્ષરધામ મંદિર દ્વારા આ મહાકુંભમાં ભવ્ય છાવણીનું નિર્માણ કરાયું છે। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના શિબિરો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ શિબિરોમાં આધ્યાત્મિક અનુભવો, ધાર્મિક શિક્ષણ અને સંસ્કૃતિના રંગો ફેલાતા જોવા મળે છે। શિબિરો એટલે સત્સંગ છાવણી। દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરના સંતો અને BAPS સંસ્થાના હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલ સત્સંગ છાવણી એ કુંભ મેળામાં એક ખાસ આકર્ષણ છે। શિબિર બાંધકામમાં આત્મનિર્ભરતા અને પરંપરાનો સંગમ। અક્ષરધામ મંદિરના સંતો અને સ્વયંસેવકો આ મહાકુંભ છાવણી વિસ્તારમાં પોતાનો છાવણી બનાવી લાકડા, કાપડ અને અન્ય પરંપરાગત સામગ્રીથી બનેલું આ શિબિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને આધુનિક સુવિધાઓનું અનોખું મિશ્રણ છે। શિબિરના નિર્માણ દરમિયાન આ સંતોએ માત્ર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જ દર્શાવી નથી, પરંતુ તેમની આત્મનિર્ભરતા અને સેવાની ભાવના પણ દર્શાવી છે। ભક્તો માટે ખાસ સેવાઓ। અક્ષરધામ BAPSનો આ સત્સંગ છાવણી ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ સામાજિક સેવાના કાર્યોમાં પણ અગ્રેસર છે। કેમ્પમાં અન્નપ્રસાદ અને આયુર્વેદિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ ઉપરાંત પર્યાવરણના રક્ષણ માટે અહીં પ્લાસ્ટિક મુક્ત ઝોન બનાવવામાં આવ્યો છે। BAPSની આ છાવણીમાં મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને સત્સંગ વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન, ગીતામૃતમ પર મહોત્સવ દરમિયાન દરરોજ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે અને પારિવારિક એકતા માટે સુંદર પ્રદર્શન ખંડનું પણ નિર્માણ થયું છે। આ ઉપરાંત પારિવારિક એકતા હેતુ અને વિશ્વ શાંતિ માટે મહાયજ્ઞનું પણ સુંદર આયોજન થયું છે। મહાકુંભમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પવિત્ર ગંગા તટે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક પ્રેરક આધ્યાત્મિક કેમ્પ યોજવામાં આવ્યો છે। નિત્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ અને વિવિધ ભક્તિ સત્સંગના આયોજનો દ્વારા અહીં BAPS સ્વામિનારાયણ સંસ્થા મહાકુંભમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિ સાથે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વતી અર્ઘ્ય અર્પણ કરશે। તારીખ 13 જાન્યુઆરી 2025મી તારીખ 20 ફેબ્રુઆરી 2025 દરમિયાન આ મહાયજ્ઞમાં યજમાન તરીકે જોડાવા ઈચ્છતા હરિભક્તો સત્વરે પોતાનું નામ નોંધાવી શકે છે। પવિત્ર ભાગીરથી ગંગાના પટમાં આ મહાયજ્ઞ, પ્રયાગસ્નાન તેમજ અનેક સંતો મહંતોના દર્શનના દિવ્ય લાભની આ વેળા દુર્લભ છે। મહાયજ્ઞના યજમાન હરિભક્તો માટે એક દિવસ માટે સંસ્થા દ્વારા ખાસ સુવિધાસજ્જ એટેચ બાથરૂમ સાથેના ટેન્ટ ઉતારા માટે રાખવામાં આવ્યા છે। એક ટેન્ટમાં 2 વ્યક્તિ અથવા દંપતીનો સમાવેશ થઈ શકશે। જેમને મહાયજ્ઞમાં જોડાવવું હોય તો રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે। રજિસ્ટ્રેશન માટેની માહિતી જેવી કે કોન્ટેક્ટ નંબર, વેબસાઇટની લિંક જેવી માહિતી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને આ માહિતીને બીજા હરિભક્તોને પણ શેર કરો જેથી તેઓ પણ આ મહાયજ્ઞનો લાભ અને પુણ્ય પ્રાપ્ત કરી શકે। તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।